અને હવે આપણે યુનિટ તરફ જઈએ છીએ, યુનિટ ડિસ્કશન તરફ જઈએ છીએ. તો જો વિદ્યાર્થી મિત્રો, યુનિટ ડિસ્કશન એન ઇન્ટરવ્યુ વિથ અરુણ કૃષ્ણામૂર્તિ. સૌથી પહેલા આપણને થોડોક ડાયાગ્રામ, જેમાં આપણે હમણાં ક્લિપ જોઈ, તો એમાં આપણને થોડોક અરુણ કૃષ્ણામૂર્તિનો આઈડિયા ખ્યાલ આવે. ભાઈ હા, એનું આટલું કાર્ય છે. 17 લાખ સરોવરો એણે સાફ કર્યા છે, કરાવ્યા છે એની ટીમે, પણ એ એનજીઓ છે. 17 લાખ સરોવર. વિદ્યાર્થી મિત્રો, યાદ રાખો કેવું મોટું મિશન એનું. તો આવા ગ્રેટ આઇકોનિક પર્સનને આપણે એની ચર્ચા કરીએ. તો જોઈએ આપણે એના વિશે કે ફોર અરુણ કૃષ્ણામૂર્તિ was just 17 years old when he founded the NGO Environmentalist Foundation of India. વિદ્યાર્થી મિત્રો, બે શબ્દ પકડજો અત્યારે. એક 17 વર્ષની ઉંમર અને બીજી એની એનજીઓનું નામ એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા, જેને આપણે ટૂંકમાં કહીએ છીએ EFI. બિગિનિંગ, શરૂઆતમાં તો વિથ ધ ટર્ટલ વોક. ટર્ટલ વોક એટલે કે કાચબા ગતિએ. કાચબા ગતિએ ટર્ટલ, ટોર્ટોઇસ પણ આપણે કહીએ છીએ. કાચબા ગતિએ એનું કામ શરૂ થયું. કારણ કે પહેલું જ્યારે શરૂઆત કરે ને ત્યારે અડચણો વધારે હોય, ટીમ મોટી ના હોય, સપોર્ટિવ રોલ વધારે ના હોય. એટલે એનું પહેલું કાર્ય છે ને એ ટર્ટલ વોઇસથી અથવા ટર્ટલ વોકથી થયું. પણ પછી અ મૂવ ટુ સેવ ટર્ટલ એગ્સ, એનું પહેલું જ કાર્ય હતું જે કાચબા છે એના ઈંડા સાચવવા. એન્ડ યંગ હેચલિંગ, જે નાના બચ્ચાઓ છે કાચબાના, એને બચાવવા. તમે જાણતા હશો વિદ્યાર્થી મિત્રો, આનું સ્મગલિંગ પણ થઈ રહ્યું છે. નાના કાચબાઓનું આ લોકો એક અલગ પ્રકારનું ગુપ્ત રીતે વેચાણ પણ કરી રહ્યા છે. એનું એક મોટું મિશન પણ એના વિરોધમાં ચાલી રહ્યું છે. તો અહીંયા એ વસ્તુનું પહેલું એનું કાર્ય, એટલે કે એની ફર્સ્ટ એક્ટિવિટી કઈ હતી? તો એની ફર્સ્ટ એક્ટિવિટી હતી કે આ જે કાચબાના ઈંડાઓ છે એને બચાવવા અને જે નાના કાચબાઓ છે બચાવવા. ઇન ચેન્નઈ ટુડે અરુણ એન્ડ હિઝ ટીમ ઓફ વોલેન્ટિયર, સ્વયંસેવકોની જે આખી ટીમ છે, હેવ ક્લીન, એણે સાફ કર્યા છે બીચીસ, કિનારાઓ, એન્ડ વેરિયસ વોટર બોડીઝ ઇન ચેન્નઈ, હૈદરાબાદ, દિલ્હી, કોઇમ્બતુર એન્ડ પોંડિચેરી. વિદ્યાર્થી મિત્રો, આમાં જે શબ્દો પકડવાના છે યાદ રાખજો. એણે દરિયા કિનારા પણ, બીચ એટલે દરિયા કિનારો, સીસોર દરિયા કિનારો, રિવર બેંક નદી કિનારો. જો બંનેના કિનારામાં ફરક છે. આપણે નદી કિનારો હોય તો રિવર બેંક જ કહેવાય, અને જે દરિયા કિનારો છે સીસોર કે બીચ જ કહેવાય. આ બંનેમાં ફરક છે. પછી નદી હોય તેને બીચ ના કહેવાય ત્યાં. તો એના વોલેન્ટિયર્સ, એના સ્વયંસેવકો સાથે અરુણે આ જે વોટર બોડીઝ છે એ નોટ ઓનલી ઇન ચેન્નઈ, ફક્ત ચેન્નઈમાં જ નહીં, પણ હૈદરાબાદ, દિલ્હી, કોઇમ્બતુર અને પોંડિચેરીના એના આ બધા વોટર બોડીઝને સાફ કર્યા છે. ધ ટીમ ક્લીન્સ, શું કામ કરે છે? લેક, સરોવરો સાફ કરે છે, બીચીસ સાફ કરે છે, એન્ડ ઝૂઝ, પ્રાણી સંગ્રહાલયો પણ સાફ કરે છે, પ્લાન્ટ ટ્રીઝ, વૃક્ષો રોપે છે, એજ્યુકેટ પીપલ થ્રુ સ્ટ્રીટ પ્લેસ, શેરી નાટકો દ્વારા લોકોમાં જાગૃતિ લાવવા. પહેલાંના જમાનામાં ભવાઈ આવતી હતી, હવે શેરી નાટકો શરૂ થયા છે, જેનાથી જે કરંટ કોઈ પ્રોબ્લેમ હોય તો લોકોમાં એના અવેરનેસ, એનામાં જાગૃતિ આવે અને એ માટે સ્ટ્રીટ પ્લેસ થાય છે. તો એ પણ લોકોને જાગૃત કરવા માટે, ભણાવવા માટે કરે છે. એન્ડ ઓલ્સો મેક એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પેપર બેગ્સ, કારણ કે જે પ્લાસ્ટિક બેગ છે એ પોલ્યુશન ક્રિએટ કરે છે, એ જમીનને શ્વાસ લેતો અટકાવે છે. સોઇલ, જમીન છે એ પણ બ્રીધિંગ લેતી હોય, બ્રીધિંગ એનો શ્વાસ હોય છે. હવે પ્લાસ્ટિક બેગ આવી જાય એના ઉપર એટલે પોલ્યુશનને લીધે એ જમીન છે એ ત્યાં શ્વાસ લઈ શકતી નથી. એમ એની ભાષામાં કહેવાય તો ત્યાં કશું ઉગતું નથી અને એ જમીન બગાડ થઈ જાય છે. તો પ્લાસ્ટિક બેગ પર તો આમ પણ બેન છે જ, અને આણે પેપર બેગ શરૂ કરી, એક મિશન હાથમાં લીધું. એ પણ એટલે નોટ એણે ખાલી કાચબાના બચ્ચા સાચવવા કે એની ઈંડા સાચવવા એટલું જ નહીં,
પણ જેટલી વોટર બોડીઝ છે એ વોટર બોડીઝને સાફ કરવાનું કામ એને ટીમે કર્યું છે. સાથે સાથે એણે પોલ્યુશનને બચાવવા માટે, પોલ્યુશનથી દૂર રહેવા માટે આપણી અર્થને એણે જે પ્લાસ્ટિક જે ન્યુસન્સ છે સોઇલને ડિસ્ટર્બ કરે છે તો એના માટે એણે પેપર બેગ શરૂ કરી. જોઈએ આગળ આપણે કે સાથે સાથે અરુણ્સ ટીમ હેઝ સ્ટુડન્ટ્સ. એની ટીમમાં કોણ છે? વિદ્યાર્થીઓ છે. કોઈ મોટા લોકો નથી, એજેડ પર્સન નથી, એની પાસે સ્ટુડન્ટ છે. અને કહેવાય છે ને કે જેના પાસે વિદ્યાર્થીઓનું જૂથ છે ને, કદાચ તમે સાંભળ્યું પણ હશે, ચાણક્યએ પણ કીધું છે કે આ એક પ્રકારના ટીચર થયા कि शिक्षक कभी सामान्य नहीं होता, प्रलय और निर्माण उसकी गोद में खेलता है. એનું એક જ કારણ છે, એની પાસે જે છે ને એ સ્ટુડન્ટ માસ છે. સ્ટુડન્ટ એક યંગસ્ટરો છે અને યંગસ્ટરો દુનિયાને બદલી શકે છે. ટીચર એ તો સપોર્ટિંગ રોલમાં છે. તો અહીંયા અરુણ્સ ટીમ એઝ સ્ટુડન્ટ્સ હુ જોઈન હિમ વેન ધે વેર ઇન ક્લાસ 7. 7મા ધોરણમાં વિદ્યાર્થી હોય અને એની ટીમમાં જોડાઈ જાય છે. મતલબ વિદ્યાર્થી મિત્રો માત્ર 12 વર્ષના. આ એક આપણા માટે પણ છે કે નાવ વી આર 15 years old. અને શું આપણે આપણી જાતને વી શુડ આસ્ક અવર સેલ્ફ, આપણે આપણી જાતને પૂછવું જોઈએ, વોટ ડીડ આઈ ડુ, મેં શું કર્યું ફોર માય નેશન, મારા રાષ્ટ્ર માટે મેં શું કર્યું, એઝ એ ગુડ સિવિલાઇઝેશન અથવા તો ગુડ સિટીઝન, એક સારા નાગરિક તરીકે મેં શું કર્યું. એન્ડ કન્ટિન્યુડ, ચાલુ રાખ્યું, ટુ વર્ક વિથ હિમ, તેની સાથે, ઇવન આફ્ટર 5 years, એટલે કે 7મામાં હોય ત્યાંથી 12મા ધોરણ સુધી 5 વર્ષ એની ટીમમાં જોડાઈ અને આ ગ્રેટ જે એક મિશન છે એમાં સપોર્ટ આપ્યો છે આ વોલેન્ટિયર્સ. તો વિદ્યાર્થી મિત્રો, આ જે જાણ્યું છે તમને એ પણ મેં કીધું ટેક્સ્ટબુકમાંથી જે પૂછાય છે, એક ફકરો આવશે અને ફકરો આવ્યા પછી એમાં ક્વેશ્ચન્સ આવશે અને વી હેવ ટુ ફાઇન્ડ આઉટ ધ આન્સર્સ ફ્રોમ ધેમ. તેમાંથી આપણે વાક્યોમાંથી જવાબ શોધવાનો છે. તો હવે જોઈએ પ્રશ્નો કયા છે આ પેરેગ્રાફમાંથી પૂછાય તેવા. તો પ્રશ્નમાં પહેલો પ્રશ્ન છે, વિચ ઓર્ગેનાઇઝેશન, કઈ સંસ્થા, ડીડ અરુણ ફાઉન્ડ એટ ધ એજ ઓફ 17, 17 વર્ષની ઉંમરે અરુણે કઈ સંસ્થા સ્થાપી? વિદ્યાર્થી મિત્રો યાદ કરો, કઈ લાઈન હતી? એનજીઓ. યસ. અને એનજીઓમાં પણ કયું હતું વિદ્યાર્થી મિત્રો? યાદ કરો, પહેલો શબ્દ શોર્ટ ફોર્મ યાદ કરો, EFI. ઈ મતલબ શું હતું? એન્વાયરમેન્ટાલિસ્ટ. એફ મતલબ ફાઉન્ડેશન ઓફ અને આઈ મતલબ ઇન્ડિયા. તો આનો જવાબ શું થશે? અરુણ, ડીડ ઉમેરાશે એટલે થશે ફાઉન્ડ. અરુણ ફાઉન્ડનું થશે ફાઉન્ડેડ. અરુણ ફાઉન્ડેડ એન એનજીઓ, જેનું નામ આપણે મૂકવાનું છે એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા એટ ધ એજ ઓફ 17. 17 વર્ષની ઉંમરે એણે EFI એનજીઓ સંસ્થાની સ્થાપના કરી. બીજો પ્રશ્ન છે, વિચ વોઝ ધ ફર્સ્ટ એક્ટિવિટી ઓફ EFI, સૌથી પહેલી એની પ્રવૃત્તિ કઈ હતી? તો સૌથી પહેલી પ્રવૃત્તિ હતી અને એ હતી શું બચાવવા માટેની? ટોર્ટોઇઝ અથવા તો કાચબાના ઈંડા બચાવવા અને સાથે જે નાના હેચલિંગ જે ટર્ટલ્સ છે એને બચાવવા, યંગ ટર્ટલ્સને બચાવવા, બચ્ચાઓને બચાવવા આની ફર્સ્ટ એક્ટિવિટી હતી. ત્રીજું જે વોટ હેઝ અરુણ એન્ડ હિઝ ટીમ ડન, અરુણ અને તેની ટુકડીએ શું કર્યું? તો ક્લીન, સાફ કર્યું. વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જ જોઈ ગયા હતા કે અરુણ અને અરુણની ટીમે શું સાફ કર્યું? તો જોઈ શકો તમે કે ટીમ ક્લીન લેક્સ, બીચીસ એન્ડ ઝૂઝ, પ્લાન્ટ ટ્રીઝ, એજ્યુકેટ પીપલ થ્રુ સ્ટ્રીટ પ્લેસ એન્ડ ઓલ્સો મેક એન્વાયરમેન્ટલ ફ્રેન્ડલી પેપર બેગ્સ. વિદ્યાર્થી મિત્રો મળ્યો ને જવાબ કે અરુણની ટીમે શું કાર્ય કર્યું છે? તો એનું કાર્ય આ છે કે એણે સરોવરો, બીચીસ, ઝૂઝ, પ્લાન્ટ ટ્રીઝ એન્ડ એજ્યુકેટ પીપલ થ્રુ સ્ટ્રીટ પ્લેસથી અને સાથે સાથે મેઇન એણે બનાવ્યું છે એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પેપર બેગ્સ. તો એ આપણે જોયું એના પ્રશ્નોમાં. ચોથો પ્રશ્ન આપણી પાસે છે, વોટ આર ધ એક્ટિવિટીઝ ઓફ અરુણ્સ ટીમ, અરુણની ટીમની પ્રવૃત્તિઓ.
તો અરુણની ટીમની આ જે કામ કરે છે એની સાથે સાથે એ લોકો સ્ટ્રીટ પ્લેસ કરે છે ટુ એજ્યુકેટ ધ પીપલ. લોકોને સમજાવવા માટે, લોકોને ભણાવવા માટે એ લોકો સ્ટ્રીટ પ્લેસ કરે છે. એ પણ છે. અને પેલું પણ લખી શકાય કે એ લોકો એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પેપર બેગ બનાવીશ. તો વિદ્યાર્થી મિત્રો, આ જે પ્રશ્નો છે આ પ્રશ્નો તમને ઉપર ઓલરેડી એસ્ટ્રેક આપેલો હશે. તમારે તો એમાંથી સવાલનો જવાબ શોધીને લખવાનો છે. અહીંયા તો આપણે સ્લાઇડના લિમિટેશન્સના કારણે થોડી વચ્ચે ગેપ મૂક્યો છે, બીજી સ્લાઇડ પર છે. પણ વિદ્યાર્થી મિત્રો, ઓલરેડી તમને પેપરની અંદર એસ્ટ્રેક આપેલો છે. યુ હેવ ટુ ફાઇન્ડ આઉટ ધ આન્સર્સ ફ્રોમ ધ પેસેજ. બીજું આપણે જોઈએ કે વિચ એક્સપિરિયન્સ. હવે એનું ઇન્ટરવ્યૂ શરૂ થયું છે. પહેલાં આપણે એનું થોડુંક ઇન્ટ્રોડક્શન આપી દીધું, પાઠમાં પણ છે, આપણે જોયું. હવે એને પ્રશ્નોત્તરી થાય છે અને એ પ્રશ્નોના જવાબ આપે છે કે વિચ એક્સપિરિયન્સ, કયો અનુભવ એઝ એ ચાઇલ્ડ, બાળક તરીકે ઇન્સ્પાયર્ડ, એને પ્રેરણા આપી, અથવા તો ઇન્સ્પાયર્ડ યુ, એમને પૂછે છે એટલે તમને પ્રેરણા આપી ટુ ટેક અપ ધ કોઝ, એક સારું કાર્ય શરૂ કરવું, ઓફ ધ એન્વાયરમેન્ટ. એમને પહેલો જ પ્રશ્ન પૂછવામાં આવે છે કે બાળક તરીકે તમને એવું કયું પર્યાવરણનું કારણ લાગ્યું કે જે અનુભવ થયો કે જેમ તમે આ કાર્ય શરૂ કર્યું. અને વોટ વોઝ યોર ફર્સ્ટ એક્ટિવિટી, તમારી સૌથી પહેલી પ્રવૃત્તિ કઈ હતી? આવો પ્રશ્ન પહેલો જ પૂછવામાં આવે છે અરુણ કૃષ્ણામૂર્તિને. તો જોઈએ, અ બ્યુટીફુલ લેક નેક્સ્ટ ટુ માય હાઉસ. જ્યાં રહેતા હતા એની પાસે બાજુમાં જ એક સુંદર સરોવર, વિચ કે જે વન્સ એક વખત હેડ અ લોટ ઓફ બર્ડ્સ, ફ્રોગ્સ એન્ડ સ્નેક્સ, પક્ષીઓ, દેડકાઓ અને સાપ, વોઝ હેવીલી પોલ્યુટેડ. હેવીલી, અતિશય, ભારે, પ્રદૂષિત. બાજુમાં જ કહેવાય છે સરોવર એ તો સુંદર, પણ સુંદરતાને બગાડનાર કોણ? અને એ છે પોપ્યુલેશન, વસ્તી, હ્યુમન બિંગ્સ, માનવ જાતિ. વી, આપણે. આની પહેલી ઇફેક્ટ એને ત્યાં થઈ કે એણે જોયું કે એની બાજુમાં જ, એના ઘરની બાજુમાં જ જે સુંદર સરોવર હતું અને એ હેવીલી પોપ્યુલેટેડ હતું, પોલ્યુટેડ હતું. ઇટ લેડ ટુ ધ સ્પ્રેડ, સ્પ્રેડ એટલે ફેલાવો કરવો, ઓફ મોસ્કિટોઝ, મચ્છરોનો, એન્ડ ટર્નેડ અ લવલી પ્લેસ, એક સુંદર જગ્યાને, ઇન્ટુ એન અગલી નેબરહુડ, આજુબાજુનો પડોશ કેવું બનાવી દીધું? ગંદુ, અગલી, કદરૂપું, ગંદુ. સ્પ્રેડ, ફેલાઈ ગયા મચ્છરો. તમે જાણો છો જ્યારે સ્થિર પાણી થઈ જાય છે અને એમાં પણ પ્રદૂષિત થાય છે, પછી એમાં મચ્છરો પેદા થાય છે. ધીસ હર્ટ, આ બાબતે તેને ઈજા પહોંચાડી, બેડલી, જબરજસ્ત, મનને ઠેસ પહોંચાડી, હર્ટ કર્યું. એન્ડ આઈ વોન્ટેડ, અને મેં શરૂ કર્યું, હું ઈચ્છતો હતો, ટુ ડુ સમથિંગ અબાઉટ ઇટ, હું અને તેના માટે કંઈક કરી છૂટવા ઈચ્છતો હતો. આ વસ્તુએ મને હર્ટ કરી અને હું એના માટે કંઈક કરી છૂટવા ઈચ્છતો હતો. આઈ ગોટ ટુગેધર, હું ભેગા થયો, વિથ અ કપલ ઓફ માય ફ્રેન્ડ્સ, મારા અમુક મિત્રો સાથે હું ભેગો થયો, મળ્યો એમને. એન્ડ ક્લીન, સાફ કર્યું, ધ પોન્ડ નેક્સ્ટ ટુ માય હાઉસ, મારા ઘરની બાજુમાં જ જે આ પોન્ડ, તળાવ હતું એ મેં સાફ કર્યું. કોણે? મેં અને મારા મિત્રોએ. ધીસ વોઝ ધ ફર્સ્ટ એક્ટિવિટી, અને તે મારી સૌથી પહેલી પ્રવૃત્તિ હતી આ મિશનની. વિદ્યાર્થી મિત્રો, આમાંથી આપણને પ્રશ્ન પૂછવામાં આવે અને એ પ્રશ્ન હવે આપણને નીચે જ દેખાશે અને ક્વેશ્ચન છે કે વાય વોઝ અરુણ હર્ટ? શા માટે અરુણને ઈજા પહોંચી? તો વાય વાળો પ્રશ્ન બીકોઝથી પણ જોડી શકાય અને વાય વાળો પ્રશ્ન ટુથી પણ જોડી શકાય. જો ટુથી જોડો તો સીધું મૂળ ક્રિયાપદ ઇન્ફિનિટીવના રૂપમાં આવશે, અને જો બીકોઝથી જોડો તો આખી વાક્ય રચના બનશે. તો આપણે કરતા પહેલાં લઈએ અરુણ, પછી આવશે વોઝ, હર્ટ, બીકોઝ. તેણે શું જોયું? તો એણે જોયું કે અ બ્યુટીફુલ લેક નેક્સ્ટ ટુ હિઝ હાઉસ, વિચ વન્સ હેડ અ લોટ ઓફ birds, frogs and snake, was heavily polluted. અતિશય પ્રદૂષિત થઈ ગયું હતું અને આ વસ્તુ એને જબરજસ્ત હર્ટ કરી.
ધેન આફ્ટર બીજો પ્રશ્ન પણ છે, વોટ ડીડ અરુણ ડુ? અરુણે શું કર્યું? તો અરુણ ગોટ ટુગેધર વિથ અ કપલ ઓફ હિઝ ફ્રેન્ડ્સ. જ્યાં આઈ છે ત્યાં અરુણ મૂકીશું, જ્યાં માય છે ત્યાં હિઝ મૂકીશું, તો આખો જવાબ બની જશે અરુણ ગોટ ટુગેધર વિથ અ કપલ ઓફ હિઝ ફ્રેન્ડ્સ એન્ડ ક્લીન્ડ ધ પોન્ડ નેક્સ્ટ ટુ હિઝ હાઉસ. તો બે પ્રશ્નો આમાંથી પૂછાયા છે. વિદ્યાર્થી મિત્રો, એસ્ટ્રેકમાંથી જવાબ શોધીને લખવાના છે. કન્ફ્યુઝ થવાની જરૂર નથી, પણ હા એટલું ચોક્કસ છે કે જ્યાં વાક્યરચનામાં જરૂરી ફેરફાર કરવા પડતા હોય ત્યાં અવશ્ય ફેરફાર કરવાના છે. જેમ આપણે આઈ જોયું તો અરુણ મૂકવા માટે ત્યાં મૂક્યું, જેમ માય જોયું તો આપણે અરુણ પ્રમાણે હિઝ મૂક્યું. તો એવા જે નોર્મલ ચેન્જીસ છે એ વિદ્યાર્થી મિત્રો યાદ રાખવા પડશે, તો જ આપણને એનો પૂરો માર્ક એક મળશે. જોઈએ નેક્સ્ટ પેરા. એક બીજો પ્રશ્ન પૂછવામાં આવ્યો કે વોટ કાઇન્ડ ઓફ સપોર્ટ, કયો ટેકો મળ્યો, કોનો સહકાર મળ્યો, ડીડ યુ ગેટ, તમને મળ્યો ફ્રોમ, કયા પ્રકારનો સહકાર તમને તમારા ફ્રોમ પેરેન્ટ્સ એન્ડ ટીચર્સ? કારણ કે આ રોલમાં મિત્રોએ તો સહકાર આપી દીધો, પણ વોટ એબાઉટ યોર પેરેન્ટ્સ, વોટ એબાઉટ યોર ટીચર્સ? તમારા પેરેન્ટ્સ વિશે શું છે, તમારા ટીચર્સ વિશે શું છે? શું ડીડ ધે સપોર્ટ યુ, ડીડ ધે સપોર્ટ યુ, શું તેમણે સપોર્ટ આપ્યો? આ પહેલો, એ બીજો પ્રશ્ન એનો. વોઝ ધેર એની કોન્ફ્લિક્ટ, કોઈ તકરાર, કોઈ વિસંગતતાઓ થઈ હતી બિટવીન સ્ટડી ટાઈમ એન્ડ એક્ટિવિઝમ? કારણ કે એક બાજુ ભણવાનું પણ તમારું છે, અભ્યાસ પણ છે, બીજું બાજુ આ આંદોલન પણ શરૂ કર્યું છે તમે, એક સરસ કાર્ય. તો આ બંને વચ્ચે કોઈ સંઘર્ષ પેદા થયો હતો, અડચણ પેદા થઈ હતી? તો આના જવાબમાં શું આપે છે કે આઈ હેવ સપોર્ટિવ પેરેન્ટ્સ. જો માતા પિતાનો સપોર્ટ મળો, તમે 3 ઇડિયટ્સ જોયો છે વિદ્યાર્થી મિત્રો. 3 ઇડિયટ્સમાં પ્રશ્ન ત્યાં જ હતો, બનવું હતું કંઈક અલગ અને માતા પિતાના સ્વપ્નો હતા કંઈક અલગ. સપોર્ટ ન મળે, બાળક કન્ફ્યુઝ થાય છે. તમે જોયું તો એને ફોટોગ્રાફર બનવું હતું, પણ નહીં તારે એન્જિનિયર જ બનવાનું છે, નહીં તારે આ જ બનવાનું છે. એટલે સપોર્ટ જ્યારે ફેમિલી તરફથી ન મળે ત્યારે બાળક કન્ફ્યુઝ થાય છે. અને એટલે હું તો કદાચ એ પણ કહું છું કે જો પેરેન્ટ્સ જોઈ રહ્યા પોતાના ઘરે આ ફ્રી ટુ એર ચેનલમાં વંદે ગુજરાતમાં, તો એમને પણ મારી આ બાબતે એક નમ્ર વિનંતી છે કે ફર્સ્ટ ઓફ ઓલ યુ શુડ આસ્ક યોર કિડ, તમારા બાળકને પૂછવું જોઈએ વોટ્સ યોર ડ્રીમ, વોટ યુ વોન્ટ ટુ બીકમ, વોટ્સ યોર એમ. કારણ કે અહીંયા આપણે જોયું કે અરુણ કૃષ્ણામૂર્તિની સફળતામાં મેઇન રોલ એના ટીચર્સ, એના પેરેન્ટ્સનો પણ છે. સપોર્ટિવ પેરેન્ટ્સ હુ અન્ડરસ્ટુડ, તેઓ સમજતા હતા, કે જે સમજતા હતા ધેટ માય ઇન્ટરેસ્ટ વોઝ ઇન ધ એન્વાયરમેન્ટ, કે મારો જે રસ છે એ પર્યાવરણમાં છે, એ સમજતા હતા. they have never stopped me, they have never stopped me, તેમણે મને કદી રોક્યો નથી from doing what I want, મારે જે કરવાની ઈચ્છા હોય એમાં મને કદી એમણે રોક્યો નથી. હા, પણ ઓન માય પાર્ટ, મારા વતીથી આઈ ઓલ્સો મેડ શ્યોર ધેટ, મેં ખાતરી કરતો રહેતો હતો કે નહીં હું મારા મમ્મી પપ્પાને કોઈ ઇનડાયરેક્ટલી હર્ટ કરી રહ્યો હોય, તેમના સ્વપ્નોને હું ચૂર કરી રહ્યો હોય, ચકનાચૂર કરી રહ્યો હોય, ડિસ્ટર્બ કરી રહ્યો હોય, તોડી રહ્યો હોય, એવું તો નથી ને. આઈ ઓલ્સો મેડ શ્યોર ધેટ આઈ ડીડ નોટ ફેલ માય પેરેન્ટ્સ ઇન એની વે, કોઈ પણ રીતે હું મારા મા બાપને નિષ્ફળ કરવા તો નથી જઈ રહ્યો ને, એ હું પહેલાં શ્યોર કરતો હતો. વિદ્યાર્થી મિત્રો, ગાંધીજી મહાત્મા બન્યા એનું મેઇન કારણ છે એક, અને એ હતું એ પોતાની જાતને પ્રશ્ન પૂછતા હતા. એમ આઈ રાઇટ ઓર રોંગ, ઇઝ માય એક્શન રાઇટ ઓર રોંગ, હું સાચો છું કે ખોટો છું, મારું કાર્ય સાચું છે કે ખોટું છે, એ પોતાની જાતને પૂછતા હતા. અહીંયા જો અરુણ કૃષ્ણામૂર્તિનું એક કદાચ નોબલ, એક સારું જેને કહેવાય કે પાસું એ છે, ક્વોલિટી એ છે, ગુણ એ છે કે પોતાને જોતો તો હું મારા મમ્મી પપ્પાને કોઈ એની વે કોઈ રીતે ડિસ્ટર્બ તો નથી કરી રહ્યો ને, હું એમને ફેલ તો નથી કરી રહ્યો ને. આઈ ઓલવેઝ ઇન્ફોર્મ ધેમ, હું તેમને હંમેશા જાણ કરતો રહેતો. જો માતા પિતાને તમારે એક એક સ્ટેપની જાણ કરો તો એને ખબર પડશે કે નહીં, મારો પુત્ર જે છે એ આમાં ઇન્ટરેસ્ટેડ છે,
ઘણીવાર આપણી ઇમોશન્સ, આપણા એમ્બિશન્સને આપણે દબાઈ રાખીએ છીએ. અરુણ શું કરતો હતો, એ જે બી કરવાનું હોય ને એ એના મમ્મી પપ્પાને પૂછતો, એમને કહેતો, એમની પાસેથી સલાહ સૂચન લેતો. અને એટલે માતા પિતાનો સપોર્ટિંગ રોલ હતો. તો અહીંયા એ આપણે જોયું કે આઈ ઓલવેઝ ઇન્ફોર્મ ધેમ એવરીથિંગ ધેટ આઈ ડીડ એન્ડ ટુક ધેર એડવાઇસ, અને તેમની સલાહ પણ લેતો. બિફોર જમ્પિંગ ઇન્ટુ એક્શન્સ, કાર્યમાં કૂદી પડતો, બરાબર છે, પણ એ પહેલાં હું આઈ ટેક ની ભૂતકાળ થશે આઈ ટુક ધ એડવાઇસ ફ્રોમ માય પેરેન્ટ્સ, હું મારા મમ્મી પપ્પા પાસેથી સલાહ લેતો. તો આ પ્રશ્ન છે. હવે એના આપણને અહીંયા પ્રશ્નો આપેલા છે. વિદ્યાર્થી મિત્રો જરા જોઈ લેજો. પ્રશ્ન છે, વોટ ડઝ અરુણ સે અબાઉટ હિઝ પેરેન્ટ્સ? તેના માતા પિતા વિશે શું કહે છે અરુણ? સાદા વર્તમાનકાળનો પ્રશ્ન જે વિદ્યાર્થી મિત્રો સેઝ આવશે કે અબાઉટ હિઝ પેરેન્ટ્સ અરુણ સેઝ માય પેરેન્ટ્સ આર વેરી સપોર્ટિવ. They understood my interest. તેઓ મારા ઇન્ટરેસ્ટને સમજતા હતા. આ બે વાક્યરચના લખવાની છે કે અબાઉટ હિઝ પેરેન્ટ્સ અરુણ સેઝ ધેટ માય પેરેન્ટ્સ વર્તમાન કાળમાં મૂકીશું આર વેરી સપોર્ટિવ એન્ડ દે અન્ડરસ્ટુડ, સમજતા હતા, માય ઇન્ટરેસ્ટ ઇન એન્વાયરમેન્ટ, એમ મૂકશો તો પણ બહુ સારું છે. બીજો પ્રશ્ન છે, હાઉ ડીડ અરુણ મેક શ્યોર ધેટ, કઈ રીતે ખાતરી કરતો હતો કે હી નેવર ફેલ્ડ હિઝ પેરેન્ટ્સ, કે તેના માતા પિતાને કદી પણ નિષ્ફળ નહીં કરવા દે, અથવા નહીં થતા નથી ને, ડિસ્ટર્બ નથી થતા ને, નિષ્ફળ નથી થતા ને, એ કઈ રીતે શ્યોર ખાતરી કરતો હતો? તો એ વાક્યરચના ગોઠવો કે અરુણ મેડ શ્યોર ધેટ હી નેવર ફેલ હિઝ પેરેન્ટ્સ by asking some advice, કેટલીક સલાહો પૂછતો હતો, બિફોર જમ્પિંગ ઇન્ટુ એક્શન્સ. અને સાથે સાથે હી ઓલ્સો ઇન્ફોર્મ ધેમ એવરીથિંગ ધેટ હી ડીડ, એ જે કંઈ કરતા હતા એ પહેલાં ઇન્ફોર્મ કરતા હતા. તો બે વાક્યરચના આવશે બેટા. સૌથી પહેલાં આવશે કે અરુણ ઓલવેઝ ઇન્ફોર્મ હિઝ પેરેન્ટ્સ એવરીથિંગ ધેટ હી ડીડ એન્ડ ટુક ધેર પેરેન્ટ્સ એડવાઇસ બિફોર જમ્પિંગ ઇન્ટુ એક્શન્સ. તો આ બે પ્રશ્નો એની અંદર આવે છે. આગળ જોઈએ તો વોટ કાઇન્ડ ઓફ સપોર્ટ ડીડ યુ ગેટ ફ્રોમ પેરેન્ટ્સ એન્ડ ટીચર્સ? એ જ વસ્તુ છે. પેરેગ્રાફ મોટો છે એટલે આપણે એને બે પાર્ટ કર્યા છે. એ આગળ સમજાય છે કે હવે ટીચરનો રોલ ક્યાં છે આમાં. આ વિદ્યાર્થી મિત્રો બહુ ઇમ્પોર્ટન્ટ છે. આમાં નવા શબ્દો પણ છે અને આની અંદર નવા વાક્યરચના પ્રશ્નોની પણ છે કે એઝ આઈ હેવ ટીચર્સ હુ ટોટ મી, કે જે મને ભણાવતા હતા, હાઉ ટુ ગો અબાઉટ થિંગ્સ, આ વસ્તુમાં મારે કેવી રીતે કાર્ય કરવું એ મને શીખવતા હતા. ટીચર મને શીખવાય કે તારે આ મિશન છે ને, એક કામ કર, યુ ટેક સચ સ્ટેપ્સ ફર્સ્ટ, આ પગલાઓ પહેલા તું લે. એ શીખવતા હતા, એના ટીચર્સ એને શીખવતા હતા હાઉ ટુ ગો અબાઉટ થિંગ્સ. દે ઓલ્સો ટોટ મી, તેઓ મને એ પણ શીખવતા હતા હ્યુમિલિટી, વિનમ્રતા. આ બહુ અગત્યનું છે કારણ કે એ શીખવતા હતા કે તું જે રીતે સર કરી રહ્યો છે શિખર, તો તારામાં કદાચ અહંકાર, દંભીપણું આવે નહીં. વિદ્યાર્થીને સમજાવે છે એના ટીચર કે હ્યુમિલિટી, વિનમ્રતા. સો ધેટ આઈ ડીડ નોટ બીકમ, જેથી કરીને હું ન બન્યો સ્નોબિસ. અને સ્નોબિસનો મતલબ થશે દંભી, ઓર એરોગન્ટ, અહંકારી. એન્ડ સ્ટાર્ટ થિંકિંગ, અને એવું વિચારવાનું શરૂ કરી દઉં કે આઈ વોઝ અ સુપરસ્ટાર, એક મહાન નેતા છું, નાયક થઈ ગયો છું. બિકોઝ આઈ વોઝ ડુઈંગ ઓલ ધીઝ એન્વાયરમેન્ટ વર્ક, આ બધા પર્યાવરણના કાર્ય કરવાથી હું મહાન સુપરસ્ટાર બની ગયો છું. એવું મારામાં એરોગન્ટ, સ્નોબિસપણું ન જાગે, એના માટે મને ટીચર હ્યુમિલિટીના પાઠ વારંવાર શીખવતા હતા. ધે ટોટ મી, તેઓ મને શીખવ્યું ટુ બી સિમ્પલ, એક સરળ જીવન જીવવાનું, સાદા બનવાનું. એન્ડ કીપ લર્નિંગ ઓલ ધ ટાઈમ, અને હર હંમેશ
કંઈક ને કંઈક નવું શીખતા રહેવાનું. તમે વિદ્યાર્થી મિત્રો ક્લિપ જોઈ હશે, તેમાં જોઈ હશે સિમ્પલ, બિલકુલ એનું જે વ્યક્તિત્વ છે બિલકુલ સિમ્પલ છે. નકર યંગસ્ટર છે અને આટલી એચિવમેન્ટ્સ, આટલી સિદ્ધિઓ પ્રાપ્ત કરે, આટલા એવોર્ડ્સ મેળવે તો એ માણસનો આમ જે લાઈફસ્ટાઈલ છે ને એ હાઈ થઈ જાય. પણ તમે જોયું હશે બિલકુલ સિમ્પલ એન્ડ કીપ લર્નિંગ ઓલ ધ ટાઈમ. આઈ એમ નોટ એન એક્ટિવિસ્ટ. કોઈ આંદોલનકારી મારે નથી બનવું. આઈ એમ એન એન્વાયરમેન્ટાલિસ્ટ. હું માત્ર ને માત્ર પર્યાવરણવાદી છું. આઈ હેવ લર્ન્ટ. હું શીખ્યો છું સો મચ, ઘણું બધું, બાય ડુઈંગ ધીસ વર્ક. અને આ કાર્ય દ્વારા હું ઘણું બધું શીખ્યો છું. કહેવાય છે ને, જેટલી ઊંચી ખુરશી પર જાઓ એટલી જુબાન મીઠી બનવી જોઈએ, અને એને કહેવાય હ્યુમિલિટી. કે આઈ હેવ લર્ન સો મચ બાય ડુઈંગ ધીસ વર્ક. અને આ કાર્ય દ્વારા હું ઘણું બધું શીખ્યો છું. પ્રશ્ન પૂછે છે, વોટ ડીડ અરુણ્સ ટીચર્સ ટીચ હિમ? અરુણના શિક્ષકોએ તેને શું શીખવ્યું? તો પ્રશ્નના જવાબમાંથી ગોઠવો. અરુણ્સ ટીચર્સ, ડીડ ઉમેરાશે એટલે થશે ટોટ હિમ હ્યુમિલિટી. જો એક જ શબ્દમાં જવાબ આપવો હોય તો આ હ્યુમિલિટી. અને જો વિસ્તૃત કરવું હોય તો પછી આગળ સો ધેટ કરીને જ્યાં આઈ છે ત્યાં આપણે હી પ્રમાણેની વાક્યરચના ચેન્જ કરતા જવાની છે. તો સો ધેટ હી ડીડ નોટ બીકમ સ્નોબિશ ઓર એરોગન્ટ. બીજો પ્રશ્ન છે, અરુણ્સ ટીચર્સ ટોટ હિમ હ્યુમિલિટી સો ધેટ. જો ઘણીવાર વિદ્યાર્થી મિત્રો એવા પ્રશ્ન પૂછાય છે, આ એક વસ્તુની ચર્ચા કરવી અહીંયા આ તબક્કે જરૂરી છે કે તમને જે એક પેરેગ્રાફ, એક નાનો એસ્ટ્રેક આવે છે, એ એસ્ટ્રેક 5 પ્રકારના પ્રશ્નોને લઈને આવે છે. પહેલો જે આપણે વોટ વેર WH ક્વેશ્ચન છે તે, જેનો જવાબ વિસ્તૃત આવે. બીજો જેમાં તમને કમ્પ્લીટ ધ લાઇન્સ, એ લાઇન પૂરી કરવાની છે. તમને અડધું વાક્ય અથવા તો એક વાક્ય કરીને બીજું વાક્ય જોડવાનું છે. અંદરથી જે વાક્યરચના છે તે લેવાની છે. બીજો પ્રકાર છે. ત્રીજો પ્રકાર છે કે ઇઝ ધીસ સ્ટેટમેન્ટ રાઇટ ઓર રોંગ, ટ્રુ ઓર ફોલ્સ. કે આ જે સ્ટેટમેન્ટ છે, આ એક વિધાન વાક્ય છે, એક કથન વાક્ય છે, એ સાચું છે કે ખોટું તે પ્રૂવ કરો. એટલે ત્રીજો પ્રકાર આપણને એસ્ટ્રેકમાં આવો આવી શકે. ચોથો પ્રકાર આપણને આવે છે, એમાં પણ MCQ પૂછાય છે, પણ ABC પણ આવી શકે, એવું જરૂર નથી ડી આપવું. તો એનો પ્રકાર એ પણ આવે છે કે અહીંયા પ્રશ્ન એવો પૂછ્યો હોય અને નીચે આપણને ABC ઓપ્શન આપ્યા હોય એસ્ટ્રેકનામાં જ. અને પાંચમો જે છે એ સિમિલિયર વર્ડ્સ, કે આ પેસેજમાં, આ ટેક્સ્ટમાં સિમિલિયર વર્ડ કયો છે એ લખો, એ રીતનો આપણને આપેલો હોય. તો આવા વિદ્યાર્થી મિત્રો 5 પ્રકારના પ્રશ્નો આપણને એસ્ટ્રેકમાંથી આવતા હોય છે. તો આપણે જોવાનું છે કે એ એસ્ટ્રેકમાં 5 પ્રકારના પ્રશ્નો કઈ રીતે કવર કરવા. ફરી એકવાર વિદ્યાર્થી મિત્રો નજરથી આપણે સમજી લઈએ. પહેલો પ્રશ્ન WH ક્વેશ્ચન આપેલા છે, જેના જવાબ અંદરથી વિસ્તૃત લખવાના છે. બીજો જે છે એ બીજો પ્રકાર એવો છે કે જેની અંદર આપણને એક સ્ટેટમેન્ટ આપ્યો છે, સ્ટેટમેન્ટ ટ્રુ છે કે ફોલ્સ એ લખવાનું છે. ત્રીજો આપણને આપ્યો છે કે અડધું વાક્ય આપ્યું છે તો એક વાક્ય પછી બીજું વાક્ય જોડવાનું છે, કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ, એ આપ્યું છે. ચોથો પ્રકાર આપણો છે એની અંદર આપણને આપ્યો છે MCQ ટાઈપના. પાંચમો આપણને પ્રકાર આપ્યો છે જેમાં સિમિલિયર વર્ડ્સ ફ્રોમ ધ ટેક્સ્ટ અથવા પેસેજમાંથી સિમિલિયર અથવા એન્ટોનિયમ્સ વર્ડ કયો છે એ લખો. તો વિદ્યાર્થી મિત્રો આ એસ્ટ્રેક પદ્ધતિ બરાબર પહેલાં એની મેથડ સમજી લેવાની છે કે આટલા પ્રકારના પ્રશ્નો આવશે અને આનો જવાબ આ રીતે લખાય છે. જેમ આપણે અહીંયા WH ક્વેશ્ચન પહેલાં જોયો અને પછી આપણે સ્ટેટમેન્ટ અડધું છે એને આપણે સો ધેટથી પૂરું કરી રહ્યા છે. જોયું તમે વિદ્યાર્થી મિત્રો અંદર કે સ્ટેટમેન્ટ કઈ રીતે પૂરું થાય છે, સો ધેટના માધ્યમથી. અને એ સો ધેટનું માધ્યમ અહીંયા આપણે હતું. એના પછી આપણે એક નેક્સ્ટ ક્લિપ આગળની જોઈએ અને નેક્સ્ટ ક્લિપની અંદર આપણે જોઈએ તો એમાં આપણને આપેલું છે કે વોટ કાઇન્ડ ઓફ સપોર્ટ બરાબર છે એ આપણે જોઈએ. પ્રશ્નો તો ત્રીજા ચોથા પ્રમાણે આવી ગયું છે કે વોટ ડઝ અરુણ કોલ હિમસેલ્ફ, પોતાની જાતને શું કહે છે? તો એ પોતાની જાતને બિલકુલ જેને કહેવાય કે આઈ એમ નોટ એન એક્ટિવિસ્ટ બટ આઈ એમ એન એન્વાયરમેન્ટાલિસ્ટ. હું પર્યાવરણવાદી છું એ પોતાની જાતને કહે છે.
અને વાય ડઝ અરુણ બિલીવ દેટ હી ઇઝ એન એન્વાયરમેન્ટાલિસ્ટ એન્ડ નોટ એન એક્ટિવિસ્ટ? કારણ કે એ ઘણું બધું શીખી રહ્યો છે. હી હેઝ લર્ન્ટ સો મચ બાય ડુઈંગ ધીસ વર્ક. માટે અહીંયા વાયનો જવાબ બીકોઝમાં કરીને જોડવાનું છે કે બીકોઝ હી હેઝ લર્ન સો મચ બાય ડુઈંગ ધીસ વર્ક દ્વારા. નેક્સ્ટ જોઈએ તો હાઉ ડીડ યોર સ્કૂલ એન્ડ કોલેજ ફર્ધર યોર ઇન્ટરેસ્ટ? તમારા રસને શાળાએ અને કોલેજે કઈ રીતે આગળ ધપાવ્યો? તો બોથ માય સ્કૂલ એન્ડ કોલેજ હેડ પ્લેન્ટી ઓફ ગ્રીન કવર એન્ડ બોથ વેર હોમ ટુ સેવરલ અધર લાઈફ ફોર્મ્સ. લાઈફ ફોર્મ્સ એટલે બીજા સજીવો. નો ડાઉટ મારું તો સ્કૂલ કોલેજ એ મારું ઘર એક પ્રકારનું હતું જ્યાં પુષ્કળ લીલોતરી હતી, પણ સાથે સાથે અન્ય જીવો પણ ત્યાં રહેતા હતા. સેવરલ ઘણા બધા ત્યાં જીવો રહેતા હતા. ધીસ મેડ મી, આ બાબતે મને સમજાવ્યું ધેર ઇમ્પોર્ટન્સ, તેમનું મહત્વ, હાઉ બ્યુટીફુલ ધે આર એન્ડ વાય વી નીડ ટુ પ્રોટેક્ટ ધેમ, તેનું કઈ રીતે રક્ષણ કરવું. કેટલા સુંદર છે, કેટલી સુંદર જગ્યા છે, કેટલા સુંદર પ્રાણી છે અને મારે તેને કઈ રીતે પ્રોટેક્ટ, રક્ષણ આપવું. ધીઝ એનિમલ્સ આર ઓન ધેર ઓન ફૂડ એન્ડ આર ઓલવેઝ એક્ટિવ. જો પોતાના જીવનમાં શીખ મળી એને પોતાનું અર્ન, પોતાનું ફૂડ પોતે પેદા કરો, પોતે એક્ટિવ રહો. ઓન ધ મૂવ એન્ડ નેવર લેઝી, આળસુપણું કદી નહીં. ઇટ ઇઝ સો પોઝિટિવ કે વી હેવ અ લોટ ઓફ અથવા લોટ ટુ લર્ન ફ્રોમ ધેમ. જો ઘણી વખત આપણને પક્ષીઓમાંથી શીખવા મળે છે, પ્રાણીઓ આપણને શીખવી જાય છે, નાના બાળકો આપણને શીખવી જાય છે, તો અહીંયા આણે એના કોલેજ અને સ્કૂલના બીજા જે કેમ્પસમાં સજીવો જીવતા હતા એનામાંથી દેખ્યું કે ધેર ઓન ફૂડ, ઓલવેઝ એક્ટિવ, ઓલવેઝ મૂવ, નેવર લેઝિવ, ઓલવેઝ પોઝિટિવ. આ જે ગુણો છે એમાંથી આપણને પ્રશ્ન પૂછાય છે કે વોટ ડીડ અરુણ રિયલાઇઝ ફ્રોમ ધ ગ્રીન કવર ઇન હિઝ સ્કૂલ એન્ડ કોલેજ? તો એમાંથી અન્ડરસ્ટેન્ડ સમજે છે ધ ઇમ્પોર્ટન્સ ઓફ ધ અધર લાઈફ ફોર્મ્સ માટે. અને એમાં આપણને બીજો પણ પ્રશ્ન છે કે વાય ડઝ અરુણ સે ધેટ વી હેવ અ લોટ ઓફ લર્ન ફ્રોમ એનિમલ્સ? તો એમાં વિદ્યાર્થી મિત્રો આપણે પેલું સેટ કરવાનું છે કે એ લોકો these animals are on their own food and are always active, on the move and never lazy. It is so positive. તો આ વિદ્યાર્થી મિત્રો આપણે પાઠના મધ્યમાં પહોંચ્યા છીએ. આપણે જોયું વિદ્યાર્થી મિત્રો કે પાઠમાં અરુણ કૃષ્ણામૂર્તિ જે એક એન્વાયરમેન્ટાલિસ્ટ છે અને એ એન્વાયરમેન્ટાલિસ્ટ ને પ્રશ્નો ઇન્ટરવ્યૂ દ્વારા પૂછવામાં આવ્યા છે અને એ પ્રશ્નોત્તરી આપણી ચાલુ જ છે.